ગુજરાત સહિત દેશભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી. અમદાવાદમાં 3 લાખથી વધુ લોકોએ યોગ કરીને સ્થાપ્યો વિશ્વ વિક્રમ. રાજકોટના આજી ડેમમાં પહોંચ્યા નર્મદાના નીર. સૌની યોજના અંતર્ગત પીએમ 29 જૂને નીરના કરશે વધામણા. ભાજપના 5 વર્ષ, કોંગ્રેસના 50 વર્ષના શાસનથી આગળ. ખેડામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનો મિશન 150 માટે હુંકાર. રાજ્યમાં બદલાયો મોસમનો મિજાજ. પંચમહાલ, ભરૂચ, સુરત, વડોદરામાં વરસાદના ઝાપટા. સાધ્વી જયશ્રીગીરીના 10 દિવસના રિમાન્ડની કરાઈ માંગ. ક્રાઇમ બ્રાન્ચે કહ્યું સાધ્વી છે ઘણી ચાલાક. વડોદરાના સાવલીમાં 3 કરોડથી વધુની દવાના જથ્થાની લૂંટ. 5 થી 10 અજાણ્યા શખ્સોએ ટેમ્પો ચાલકને માર મારીને ચલાવી લૂંટ. અને મધદરિયે માછીમારોને મેડિકલ સેવા માટે ગુજરાત હાઈકોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી માંગ્યો જવાબ. કેન્દ્રની બેદરકારી હોવાનું કર્યું અવલોકન. નમસ્કાર, હું છું ભૂમિ. સમાચારની શરૂઆત કરીએ. બહુચર્ચિત સાધ્વી જયશ્રીગીરીને ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં રજૂ કરી છે. અમદાવાદ મેટ્રો કોર્ટમાં સાધ્વીને રજૂ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ 10 દિવસના રિમાન્ડની માંગ કરશે તથા સાધ્વીને ફરી પેરોલ ન મળે તેની પણ માંગ કરાશે. ઉલ્લેખનીય છે કે સાધ્વી જયશ્રીગીરીને ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે રાજસ્થાનના ઉદયપુર પાસેથી ઝડપી લીધી હતી. ફોન લાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા સોનલ અનડકટ. સોનલ, જણાવશો શું વિગત? સાધ્વીને આજે ક્રાઇમ બ્રાન્ચ તરફથી રજૂ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઉદયપુર પાસેથી તેમને ઝડપી લેવામાં આવ્યા હતા. તેની સાથે તેમનો પુત્ર રાગીન પણ હતો અને બંનેને આજે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ સમક્ષ સાધ્વીએ તેનું નિવેદન નોંધાવ્યું હતું. ખાસ કરીને 14 તારીખથી 21 તારીખ દરમિયાન સાધ્વી ઉદયપુરમાં રહ્યા અને તે દરમિયાન તે કેવી રીતે ઉદયપુર પહોંચ્યા અને ઉદયપુરમાં કોની સાથે રહ્યા તે સંદર્ભે તેમણે નિવેદન નોંધાવ્યું હતું. સાધ્વીએ એવો આક્ષેપ કર્યો હતો કે પોલીસ તરફથી તેમને અત્યારે કસ્ટડીમાં જ્યારે છે ત્યારે માર મારવામાં આવ્યો છે અને તેમના પુત્રને પણ માર મારવામાં આવ્યો છે. જોકે આ સંદર્ભે કોર્ટે તપાસ કરવા માટે થઈને તેમને મેડિકલ તપાસ કરવા માટે હોસ્પિટલ લઈ જવાનો આદેશ કર્યો છે અને ત્યારબાદ તેમને જેલ હવાલે કરવાનો આદેશ કર્યો છે. તેમની રિમાન્ડ અરજી પર આવતીકાલે સુનાવણી યોજાશે. બહુચર્ચિત સાધ્વી જયશ્રીગીરી હવે પોલીસ પકડમાં આવી ગઈ છે. મંગળવારે સાધ્વીને ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના ઉદયપુરથી ઝડપી પાડી હતી. ઉદયપુરના ટોલનાકા પાસે ગુજરાત પાસેની લાલ કલરની એક ગાડીમાં આશરે 4 વર્ષના બાળક સાથે સાધ્વી બેઠી હતી. તે ક્રાઇમ બ્રાન્ચ ત્યાં પહોંચી અને સાધ્વીને લઈને ફરી સકંજામાં આવી ગઈ. જ્યારે સાધ્વીની હાલ ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ કરી રહી છે. તે કેવી રીતે તે ભાગી, કોની રહેમ નજર તેના પર હતી વગેરે મુદ્દે હાલ સઘન તપાસ ચાલી રહી છે. હિમાલયા મોલ પાસેથી પોલીસના જાપ્તામાંથી સાધ્વી થોડા દિવસ અગાઉ ફરાર થઈ હતી. ત્યારે ગુજરાત પોલીસ સામે અનેક સવાલો ઉઠ્યા હતા અને વિપક્ષે પોલીસ પર માછલા ધોયા હતા. સમગ્ર કેસ ક્રાઇમ બ્રાન્ચે હાથમાં લેતા કેટલાક પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દીધા અને જણાવ્યું કે તેઓએ સાધ્વીના પોલીસ જાપ્તામાં બેદરકારી રાખી હતી. આ આખી ઘટના પછી એક જ માંગ ઉઠી હતી કે સાધ્વી ફરી ક્યારે સકંજામાં આવશે. સાધ્વીને ફરી ઝડપવી એ પોલીસ માટે એક આબરૂનો સવાલ હતો. તેથી ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન સહિતના રાજ્યોમાં તપાસ હાથ ધરી હતી. સાધ્વી જયશ્રીગીરીની ધરપકડ કરવામાં આવી છે. એને ઉદયપુરનું જે નેગડિયા ટોલનાકું જે છે ત્યાંથી ધરપકડ કરવામાં આવેલી હતી. આ સાધ્વી જયશ્રીગીરી ઉદયપુરથી શ્રીનાથ દ્વારા જઈ રહી હતી તે દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. સાધ્વીની ધરપકડ બાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે સાધ્વીને ભગાડવામાં દક્ષ પરમાર અને બેલા દેસાઈનો હાથ હતો. જો કે આ બંનેને પોલીસે પહેલા દબોચી લીધા છે. સાધ્વી જ્યારે ભાગી ત્યારે સૌપ્રથમ રિક્ષામાં બેસીને ચિલોડા તરફ ગઈ હતી. ચિલોડાથી લાલ કલરની એક કાર લીધી અને આશરે 4 થી 5 વર્ષનું એક બાળક પણ સાથે લીધું હતું, જેથી પોલીસ તપાસમાં આસાનીથી નીકળી શકે. જયશ્રીગીરીને ભગાડવામાં દર્શનાબેન પંડ્યાનો મહત્વનો રોલ હતો. એને જ્યારે ધમો જે વાતચીત હતી એટલે ધર્મેન્દ્રસિંહ નામ હતું
ધર્મેન્દ્રસિંહ રાવલ ઉપર પણ અમે કોન્સન્ટ્રેટ કરેલું હતું. અગાઉ અમે બાદલ દેસાઈનું નામ આપેલું હતું. આ બાદલ દેસાઈ સાથે પહેલેથી એ સંપર્કમાં હતી. બાદલ દેસાઈને એણે બોલાવી લીધેલો હતો અને એની જે સ્વિફ્ટ ગાડી હતી એની અંદર આ એસટી સ્ટેન્ડથી બેસી ગયેલી હતી. સાધ્વીએ ઉદયપુર પહોંચ્યા બાદ પોતાના દીકરા રુદ્રને બોલાવ્યો હતો. સાધ્વીને દીકરો સાધ્વીને શ્રીનાથજી લઈ ગયો હતો. સાધ્વીનો દીકરો રુદ્ર ઉર્ફે અનવર શ્રીનાથજીમાં એક હોટેલમાં મેનેજર છે. રુદ્રએ સાધ્વીને રહેવા જમવાની વ્યવસ્થા કરી આપી હતી. અહીં સવાલો ઉભા થાય છે કે સાધ્વી સાથે જે બાળક હતું એ કોનું છે તથા સાધ્વી ફરાર થઈ ગઈ તેમાં બીજા કેટલા લોકો સંડોવાયેલા છે જેવા અનેક સવાલો શંકા પેદા કરે છે. આર્થિક વ્યવહારની કોઈ પણ બાબત ધ્યાન ઉપર હાલમાં આવી નથી. એટલી ધ્યાનમાં આવેલું છે કે જે છેલ્લે આ બેલા ઠક્કર જે છે પોલીસ કોન્સ્ટેબલ જેની અગાઉ ધરપકડ થઈ ગયેલી હતી, એ ધરપકડ જેની થઈ છે એ વ્યક્તિને એણે ફોસલાવી અને છે તે પોતાના જેને અંગત આપતાજન હોય એ રીતે એની સાથે સંબંધો ડેવલપ કરી અને એને વિશ્વાસમાં ખૂબ લઈ લીધેલી હતી. એની 2 જ મહિનાની નોકરી થયેલી છે. વિશ્વાસમાં લઈ લેવાને કારણે એને કીધું હતું તું દક્ષ પરમારની જોડે તો ઝાયડસ કેડીલા ઉપર ફાઇલ લઈને પહોંચ, હું પણ આવું જ છું. અને એના કારણે થઈને એ ગયેલી હતી એટલી જાણવા મળેલ છે. પૈસાના આર્થિક વ્યવહારો બાબતે અમે લોકોએ પણ ખાતરી કરી લીધેલી છે. કોઈ પણ પ્રકારનો આર્થિક વ્યવહાર પોલીસવાળા સાથે થયો હોય એવું અમારે ધ્યાનમાં આવેલ નથી. હાલ ક્રાઇમ બ્રાન્ચે સાધ્વીને બીજી વાર પેરોલ ના મળે તે માટે કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે. બીજી તરફ અનેક લોકોનું જીવન હરામ કરી નાખનારી કેટલાક લોકોને પોતાની જાળમાં ફસાવી રૂપિયા પડાવનારી સાધ્વી ફરી જેલ ભેગી થઈ જતા ભોગ બનનારા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે અને આશા રાખી રહ્યા છે કે સાધ્વીને કડકમાં કડક સજા થાય. કેમેરામેન હિતેશ સુતરિયા સાથે મયુર મેવાડા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. હવે વાત કરીએ વિશ્વ યોગ દિવસની. વિશ્વ યોગ દિવસે અમદાવાદમાં વર્લ્ડ રેકોર્ડનો વરસાદ થયો. 3 લાખથી વધુ લોકોએ એક સાથે યોગ કરીને વિશ્વ વિક્રમ સ્થાપ્યો અને અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં 24 વર્લ્ડ રેકોર્ડનું સાક્ષી બન્યું. આવો નજર કરીએ યોગના વિશ્વ વિક્રમ પર. વિશ્વ યોગ દિવસની ઉજવણી. 3 લાખથી વધુ લોકોએ કર્યા યોગ. એક સાથે 24 વિશ્વ વિક્રમ. અમદાવાદનું જીએમડીસી ગ્રાઉન્ડ બન્યું છે વિશ્વ યોગ દિવસની ઉજવણીનું સાક્ષી. અહીં એક સાથે 3 લાખ જેટલા લોકોએ યોગ કર્યા અને આની સાથે જ 24 વર્લ્ડ રેકોર્ડ પણ સર્જાયા છે. એક જગ્યાએ એક સાથે અને એક જેવા યોગ કરવાનો વર્લ્ડ રેકોર્ડ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સર્જાયો છે. યોગ ગુરુ બાબા રામદેવ દ્વારા આયોજિત યોગ શિબિરમાં 24 વર્લ્ડ રેકોર્ડ સર્જાયા હોવાનો બાબા રામદેવે દાવો કર્યો છે. विश्व के वर्ल्ड रिकॉर्ड यहाँ पर बने हैं और इसके साथ साथ सर्वाधिक पुशअप का 10,900 बार पुशअप करने का, लगभग 5,000 बार सूर्य नमस्कार करने का, 3 घंटा 33 मिनट 33 सेकंड तक शीर्षासन करने का, इसी तरह से लगातार 51 घंटे की योग मैराथन का अलग अलग 24 विश्व रिकॉर्ड यहाँ अहमदाबाद के शिविर से कायम हुए हैं. વર્લ્ડ રેકોર્ડ પર નજર કરીએ. શીર્ષાસનનો વર્લ્ડ રેકોર્ડ પતંજલિના કાર્યકર જયપાલ દ્વારા 2 કલાક અને 30 મિનિટ સુધી સતત શીર્ષાસન કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો. સૂર્ય નમસ્કારનો વિશ્વ રેકોર્ડ પતંજલિના યોગ શિક્ષક પંકજ 3100 થી વધુ સૂર્ય નમસ્કાર કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. યોગનો વિશ્વ રેકોર્ડ પતંજલિના યોગ શિક્ષક મહેશ યોગી 51 કલાક સુધી સતત યોગ કરીને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.
નવલી ક્રિયાનો વિશ્વ રેકોર્ડ, 1 મિનિટમાં સૌથી વધુ 100 વખત નવલી ક્રિયાનો ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ પતંજલિ શિક્ષક પુન્નાલાલે કર્યો હતો. પુશઅપનો વર્લ્ડ રેકોર્ડ દિલ્હીના પતંજલિ યોગ શિક્ષક રોહતાસે 6003 થી વધુ પુશઅપ કર્યા. શીર્ષ પદ્માસનનો વર્લ્ડ રેકોર્ડ પતંજલિના યોગ શિક્ષક રવિઓમ સતત 2 કલાક સુધી શીર્ષ પદ્માસન કર્યા હતા. નાની વયમાં વધુ સૂર્ય નમસ્કારનો રેકોર્ડ 18 વર્ષથી ઓછી વયનો છે. સતત સૂર્ય નમસ્કારનો રેકોર્ડ 1 કલાકમાં 496 સૂર્ય નમસ્કાર થયા હતા. અમદાવાદ ઉપરાંત રાજ્યમાંથી મોટી સંખ્યામાં લોકો ભાગ લઈ વર્લ્ડ રેકોર્ડના સાક્ષી બન્યા હતા. હવે જોવાનું એ રહે છે કે બીજા નવા વિશ્વ વિક્રમનો યોગ ક્યારે સર્જાશે. કેમેરામેન હસમુખ વાઢેર સાથે નરેન્દ્ર રાઠોડ, વીટીવી, અમદાવાદ. યોગ દિવસના અવસરે પીએમ મોદી લખનૌમાં વરસાદમાં પણ યોગ કર્યા હતા અને આ સમયે મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ પીએમ મોદી સાથે યોગ કર્યા. તો યોગનો કાર્યક્રમ પૂર્ણ થાય પછી પીએમ મોદીએ ત્યાં ઉપસ્થિત લોકોનું અભિવાદન કર્યું હતું. અનેક લોકો સાથે તેમણે હાથ પણ મિલાવ્યા હતા. આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતભરમાં યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરતમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને નાનુ વાનાણી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તો આ તરફ વડોદરામાં પરસોત્તમ રૂપાલા, વડોદરાના મેયર અને કેટલાક ભાજપના કાર્યકરોએ યોગ કરીને લોકોને પ્રોત્સાહન આપ્યું હતું. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં કેન્દ્રીય પ્રધાન હંસરાજ આહિર અને પ્રશાસકે લોકોની સાથે યોગ કર્યા હતા. તાપીમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આદિજાતિ મંત્રી ગણપત વસાવા સાથે લોકોએ યોગ કર્યા હતા, જેમાં 1.5 લાખથી વધુ લોકોએ એકસાથે યોગ કર્યા હતા. પાટણની રાણીની વાવ ખાતે યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોર, સંસદીય સચિવ રણછોડ દેસાઈ, કલેક્ટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આમ તો હમણાં સારા વરસાદના કોઈ યોગ ન હતા, પરંતુ વિશ્વ યોગ દિવસની થઈ રહેલી ઉજવણીમાં તેને પણ ભાગ લેવાની ઈચ્છા થઈ અને આવી હોય તેવું તેમણે ધડાકેદાર એન્ટ્રી કરી હતી. જી હા, છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે યોગ અને વરસાદનો સંયોગ રચાયો હતો. અચાનક વરસી પડેલા મેઘાને લઈને સ્કૂલો અને સ્વામિનારાયણ મંદિરમાં યોજાઈ રહેલી યોગ શિબિરમાં વિક્ષેપ પડ્યો હતો. લોકોને યોગાસનો અધવચ્ચે જ પડતા મૂકવા પડ્યા હતા. અડધો કલાક સુધી પડેલા વરસાદના કારણે રસ્તામાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. વિશ્વ યોગ દિવસ નિમિત્તે વડોદરાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કર્યું હતું. વડોદરાના મેયર, સાંસદ, ધારાસભ્યો તેમજ સરકારી અધિકારીઓ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. પુરુષોત્તમ રૂપાલાએ યોગ અભ્યાસમાં ભાગ લઈને યોગાસનો કર્યા હતા. જોકે તેમને જે આસન ફાવતા હતા તે જ આસન કર્યા હતા. આ મુદ્દે તેઓએ જણાવ્યું હતું કે તે નિયમિત યોગા અભ્યાસ ન કરતા હોવાથી તમામ યોગ નથી ફાવતા. હું નિયમિત યોગ અભ્યાસ કરતો નથી એટલે મને નથી ફાવતા. હું નિયમિત યોગ અભ્યાસ કરતો નથી એટલે મને નથી ફાવતા. આજે ખેડાની મુલાકાત દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ભાજપના નવા કાર્યાલય કમલમનું લોકાર્પણ કર્યું. કાર્યાલયના લોકાર્પણ બાદ જે રીતે અમિત શાહે વિશાળ બાઇક રેલી કાઢી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. વિશાળ રેલી બાદ ખેડાના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે અમિત શાહે પેજ પ્રમુખો અને કાર્યકરોની વચ્ચે સંબોધન પણ કર્યું હતું. ખેડાની વિશેષ મુલાકાત દરમિયાન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સરદાર વલ્લભભાઈ પટેલના નિવાસસ્થાનની પણ મુલાકાત લીધી હતી.
ગુજરાતમાં ખેડા જિલ્લાના નડિયાદ ખાતે પેજ પ્રમુખો અને બૂથ પ્રમુખોના સન્માન સમારોહ માટે આવેલા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે પોતાના સંબોધનમાં આવનાર ચૂંટણીમાં ભાજપના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કાર્યકરોમાં પ્રાણ પૂરવા માટે વક્તવ્યમાં તેમણે પોતાનું ઉદાહરણ પણ આપ્યું હતું. સાથે જ નર્મદા મુદ્દે પ્રધાનમંત્રીની કામગીરીની ભારોભાર પ્રશંસા કરી હતી. ભાજપ સરકારની વિકાસલક્ષી વિવિધ યોજનાની પણ માહિતી આપી હતી. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા વિજયનો સંકલ્પ લઈને પોતાના બૂથની અંદર જવાનો છે. મિત્રો, ઘણીવાર ભારતીય જનતા પાર્ટીના સંમેલનોની અંદર હું દેશભરમાં જાઉં છું. મેં અનેક સંમેલનો જોયા છે. સંખ્યા વધારે હોય ઓછી હોય, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો મૂળ અહીંયા જે દેખાય એવો જ હોય. મિત્રો, હું પણ અહીંયા સંઘવી હાઈસ્કૂલના એક બૂથનો મંત્રી હતો અને સંઘવી હાઈસ્કૂલના એક બૂથમાંથી કામ કરતા કરતા આજે ભારતીય જનતા પાર્ટીએ મને દેશનો રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યો છે. અને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રા જે આટલા વર્ષોથી ચાલી, મિત્રો મને બરોબર યાદ છે. અનેક કાર્યકર્તાઓએ પરિશ્રમ કરીને આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું છે. નર્મદા યોજના ચાલુ થઈ, એમાં રોડા નાખ્યા. નરેન્દ્રભાઈ ઉપવાસ પર બેઠા હતા, 51 કલાકના ઉપવાસ પર બેઠા હતા અને કોંગ્રેસ સરકારને મજબૂર કરી હતી મંજૂરી આપવા માટે. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા, 17મા દિવસે દરવાજા નાખવાની મંજૂરી આપી અને આનંદીબેન 17 કલાકમાં દરવાજા નાખ્યા. અને જેવું કામ દરવાજા નાખવાનું પૂરું થયું, તરત જ નરેન્દ્રભાઈએ ના નેતૃત્વમાં જ દરવાજા બંધ કરવાની પણ પરમિશન મળી. વિજયભાઈ દરવાજા બંધ કરી આવ્યા છે. નરેન્દ્રભાઈ નર્મદા પૂજન કરવા માટે આવવાના છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકારે ગુજરાતના વિકાસ માટે અનેક પ્રકલ્પો આપ્યા છે. મુદ્રા બેંક યોજના, શૌચાલય નિર્માણ, સસ્તા ઘરોનું નિર્માણ, રોડોનો બોમ્બે કોરિડોર, અનેક પ્રકારના કામો આપ્યા છે. અને આજ એના કારણે ગુજરાતનો વિકાસ દો દુની રાત ચોગુની થઈ રહ્યો છે. ગીરના જંગલમાં સાવજ પાછળ કાર દોડાવવાનો વિડીયો વાયરલ થયા બાદ વન વિભાગની ટીમે આ મામલે 5 શખ્સોની ધરપકડ કરી છે. તળાજા, ભાવનગર અને વિસાવદરના 5 શખ્સોને વન વિભાગની ટીમે ઝડપી લીધા છે. ઝડપાયેલા શખ્સોએ 17 જૂનના રોજ મોડી રાત્રે જંગલ વિસ્તારમાં સાવજની પાછળ કાર દોડાવી હતી અને આ સમગ્ર ઘટનાનો વિડીયો કારમાંથી ઉતાર્યો હતો. સાવજની પાછળ કાર દોડાવવાનો વિડીયો વાયરલ થતા પોલીસ અને વન વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી. સુરેન્દ્રનગરમાંથી એક મહિલા ઝડપાઈ છે. મહિલાના નાના બાળકનું અપહરણ કરતી હતી. પોલીસે મહિલા પાસેથી અપહરણ કરાયેલી બાળકીને મુક્ત કરાવી છે. મહિલાની સઘન પૂછપરછ કરતા તેને કબૂલાત કરી છે કે બાળકીનું રાજકોટ રેલવે જંકશન પરથી અપહરણ કરવામાં આવ્યું હતું તથા તેણે વધુ કબૂલાત કરી છે કે અન્ય એક મહિલાની સાથે મળી 2 બાળકીનું અપહરણ કર્યું હતું. હાલ પોલીસે મહિલાની ધરપકડ કરી છે અને અન્ય મહિલા તથા અપહરણ થયેલી બીજી બાળકીની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે. ફોન લાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા વિરેન ડાંગરેચા. વિરેન, જણાવશો શું વિગત છે આ અંગે? હજી ભૂમિ વાત કરીએ તો આજે સુરેન્દ્રનગર જંકશન પરથી એક મહિલા અને બાળકી મળી આવી હતી. મહિલાની વધુ પૂછપરછ કરતા
બાળકી જે છે તેનું રાજકોટ રેલવે જંકશન ખાતેથી અપહરણ કર્યું હોવાની કબૂલાત કરી હતી. તેમજ વધુ પૂછપરછ દરમિયાન મહિલાએ 2 ધોળિયા બાળકીની અપહરણ કર્યા હોવાનો ખુલાસો કર્યો હતો. જ્યારે અન્ય એક બાળકી અને મહિલાને શોધખોળ હાલ શરૂ છે અને બીજી બાળકી જે છે તેને હોસ્પિટલમાંથી અન્ય એક મહિલા ઉઠાવી ગયેલી હોવાની કબૂલાત કરી હતી. હાલ આ મામલે આરપીએફ સહિત સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ આ મામલે હાલ બાળકીના માતા પિતાને જાણ કરી અને બાળકીને સોંપવામાં આવી છે અને વધુ તપાસ હાલ શરૂ છે. જી ભૂમિ. આભાર વિરેન. વડોદરાના સાવલી પાસે ભાદરવા પોલીસ મથકની હદમાં મોટી લૂંટ થઈ છે. દવા ભરેલા આઈસર ટેમ્પોની લૂંટ થઈ છે. રૂપિયા 3 કરોડથી વધુની દવાનો જથ્થો તથા ટેમ્પો લઈ લૂંટારો ફરાર થઈ ગયા. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક વિગતો મુજબ દવા ભરી જઈ રહેલો ટેમ્પાને એક ટ્રક ચાલકે ઓવરટેક કરી ટેમ્પોને રોક્યો હતો અને 5 થી 10 અજાણ્યા શખ્સોએ ટેમ્પો ચાલકને મૂઠ માર મારી હાથ પગ બાંધી રોડની બાજુમાં ગટરમાં ફેંકી દીધો હતો અને ટેમ્પો હંકારી ફરાર થઈ ગયા. મહા મહેનતે ટેમ્પો ચાલક ગટરમાંથી બહાર આવીને પોલીસને જાણ કરી હતી અને પોલીસ ઘટનાની ગંભીરતા સમજી તુરંત દોડી આવી હતી. તપાસ હાથ ધરતા ટેમ્પો બિનવારસી હાલતમાં સાવલીના શેરપુરા ગામ પાસેથી મળી આવ્યો. हाल पुलिस गुनो नोंधीने लूंटारों ने झड़पी पाड़वा माटे तपास हाथ धरी है। अभी कल हमने गाड़ी लोड करने के लिए इधर भेजा था, मेरा वेयर हाउस है इधर दिनेश लॉजिस्टिक का, यहाँ से अहमदाबाद के लिए गाड़ी भरने के लिए भेजा था हमने। और जैसे गाड़ी लोड होके यहाँ से निकली जी तो आधा किलोमीटर बस निकलते ही दूसरी गाड़ी में 10-12 ड्राइवर के बताने के हिसाब से 10-12 इंसान थे इसके अंदर। वो हमारी गाड़ी वाले ड्राइवर को आगे लगा के गाड़ी हमारी गाड़ी के माल वाली गाड़ी के और उसके अंदर बैठ के ड्राइवर को मुंह और पट्टी से बांध दिया और गाड़ी को आगे शेरपुरा साइड में ले गए। और वहाँ शेरपुरा साइड में सावली गांव के पास में ड्राइवर को फेंक दिया और आगे गाड़ी लेके क्रॉसिंग करके माल એરંડાની મોટી ખરીદી કરી અને રૂપિયા ન ચૂકવી છેતરપિંડી કર્યા હોવાનું બહાર આવ્યું છે। અમદાવાદની જેપી એગ્રો કોમોડિટીના સંચાલકો કમલકાંત શર્મા અને જગદીશ શર્માએ માર્કેટ યાર્ડના વેપારીઓ પાસેથી કરોડોના એરંડા ખરીદ્યા હતા અને વેપારીઓને નાણાં ન ચૂકવાતા બનાસકાંઠા જિલ્લાના વેપારીઓએ ફરિયાદ નોંધાવી છે। ભાબર, વડગામ, અખતડા, ભીલડી, પાંથાવાડા વેપારીઓએ ફરિયાદ નોંધાવી છે, જેમાં લગભગ 20 કરોડથી વધુની છેતરપિંડી કર્યા હોવાનું સામે આવ્યું છે, જેને લઈને બનાસકાંઠા પોલીસ વડા નીરજ બડગુજરે તપાસ માટે એસઆઈટીની રચના કરી છે। એસીપીના અધ્યક્ષ સ્થાને બનેલી ટીમ ટૂંક સમયમાં આરોપીઓને ઝડપી લેશે તેવું जिला પોલીસ વડાએ જણાવ્યું હતું। તાજેતરમાં જે બનાસકાંઠા જિલ્લામાં એરંડા લઈને જે ચીટિંગની જે ફરિયાદો દાખલ થઈ રહી છે, આ ખૂબ જ મોટું કૌભાંડ છે અને આમાં અત્યાર સુધી 7 ફરિયાદ દાખલ થઈ છે, જેમાં કિંમત 12.5 કરોડથી ઉપર છે અને હજી પણ વધારે ફરિયાદ દાખલ આમાં થઈ રહી છે અને થવાની જ છે અને આ ખૂબ જ ગંભીર પ્રકારના ગુના છે અને એની ગંભીરતા જોઈને એની એક સ્પેશિયલ ટીમની રચના કરી છે અને એમાં એએસપી જે છે એ એના હેડ છે। હવે વાત કરીએ સુરતની, તો સુરતમાં આવેલી શાંતિ એશ્યોટિક સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો। વિદ્યાર્થીનીઓને લઈને જતી સ્કૂલ બસોની સંખ્યા શાળા સંચાલકો દ્વારા ઘટાડી દેવાતા વાલીઓએ હોબાળો મચાવ્યો છે। વાલીઓનો આક્ષેપ છે કે બસની સંખ્યા ઘટાડી દેવાતા પોતાના બાળકો ઘરેથી જે 1-2 કલાક મોડા પહોંચે છે અને વાલીઓએ આ અંગે શાળા સંચાલકોને રજૂઆત કરવા માટે ગયા હતા, પરંતુ શાળાના ગેટની અંદર જ પ્રવેશવા દેવાયા ન હતા, જેને લઈને વાલીઓએ ભારે સૂત્રોચ્ચાર સાથે હોબાળો કર્યો। જો કે હોબાળો પારખી ગયેલા સંચાલકોએ વાલીઓને શાળામાં પ્રવેશવા દીધા હતા અને વાલીઓને જણાવ્યું કે તમારા બાળકોની એલસી લઈ જાઓ, જેથી વાલીઓ વધારે રોષે ભરાયા હતા। સમગ્ર મામલે ગંભીર બનતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મામલો થારે પાડ્યો હતો। અડધી ટર્મથી સ્કૂલનો ટાઈમ ચેન્જ કરી દીધો છે, જસ્ટ પૈસા બચાવવા માટે બસીસ ઓછી કરી નાખી છે। તો અમે સવારથી બધા પેરેન્ટ્સ અહીંયા એ જ રજૂઆત કરવા આવેલા હતા કે તમે જે ઓરિજિનલ ટાઈમ હતો એ રાખો અને બસીસની ફ્રીક્વન્સી જે પહેલા જેવી હતી એ વધારી દો, કારણ કે અમારી પાસે પૈસા પણ એસી બસના લીધેલા હતા, પણ બસમાં એસી પણ નથી ચાલતું, સ્કૂલમાં પણ એસી નથી ચાલતું, એટલે અમે ફી બધી એ જ ભરીએ છીએ।
વસ્તુ એવી થાય છે કે છોકરો સવારે 7 વાગ્યાનો નીકળે છે અને 9 વાગે આવે છે, એટલે 2 કલાક બસમાં સવારે ફરે છે, એવી રીતે સાંજે પણ બચ્ચું 2 કલાક બસમાં ફરીને ઘરે આવે છે. એટલે અમે જસ્ટ એ જ રજૂઆત કરવા આવેલા હતા. 2 કલાક સુધી અમે બહાર ઉભા રહ્યા, કોઈ પણ ડાયરેક્ટર, મેનેજમેન્ટ કોઈ પણ અમારી સાથે વાત કરવા કે અમારી વાત સાંભળવા માટે તૈયાર નહીં હતા. અમને સ્કૂલની અંદર એન્ટ્રી પણ નહીં થવા દીધી હતી અને સ્કૂલની અંદર બાઉન્સર બોલાવી રાખેલા હતા. હિંમતનગર માર્કેટયાર્ડમાં આજે ફરીવાર મગફળી ટેકાના ભાવ ન મળતા ખેડૂતોએ ભારે વિરોધ દર્શાવ્યો હતો. ગુજરાત સરકારે મગફળીના 840 રૂપિયા જાહેર કર્યા છે. હિંમતનગર માર્કેટયાર્ડના ચેરમેન સહિત સેક્રેટરીએ ખેડૂતોનું હિત જોવાના બદલે વેપારીઓના હિતમાં જાહેર કરેલા ટેકાના ભાવના બદલે પોતાની રીતે તેનાથી પણ ઓછી કિંમતે હરાજી શરૂ કરી હતી, જેને લઈને ખેડૂતો ઉશ્કેરાયા હતા. માર્કેટયાર્ડના સંચાલકોએ ખેડૂતો જોડે ઉદ્ધતભરતું વર્તન કર્યું હતું, જેના કારણે ખેડૂતો અને માર્કેટયાર્ડના સત્તાધીશો વચ્ચે ભારે ગરમાગરમી સર્જાઈ હતી. ગુજરાત હાઈકોર્ટમાં આજે એક અલગ જ પ્રકારની અરજી પર સુનાવણી થઈ હતી. માછીમારી કરતા માછીમારો માટે હાઈકોર્ટમાં મધદરિયે મેડિકલ સેવા માટે અરજી કરવામાં આવી. આજે થયેલી સુનાવણીમાં હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આ મામલે 27 જૂન સુધીમાં જવાબ ફાઇલ કરવાનું કહ્યું છે. સાથે હાઈકોર્ટે પણ અવલોકન કર્યું હતું કે કેન્દ્ર સરકારની બેદરકારીના કારણે મધદરિયે મેડિકલ સેવા માટે વિલંબ થઈ રહ્યો છે. જોકે સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે જણાવ્યું હતું કે સરકાર મેડિકલ સેવા માટે પ્રયત્નશીલ છે. રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટની જીવાદોરી આજી ડેમમાં નર્મદાના પાણી પહોંચ્યા. 29 જૂને પીએમ મોદી આ નીરના વધામણા કરશે. સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર આજી ડેમમાં પહોંચ્યા છે. ત્યારે નર્મદાના પાણી આજીમાં પધરામણી થઈ ગઈ છે, ત્યારે રાજકોટવાસીઓમાં એક જાતનો ઉત્સાહ છે, એક જાતનો ઉમંગ છે. આ તકે રાજકોટવાસી તરફથી હું મુખ્યમંત્રી અને વડાપ્રધાનનો આભાર પણ માનું છું, કારણ કે રાજકોટ હંમેશા પાણીની સમસ્યાથી મુક્ત થઈ શક્યું નથી. ત્યારે હવે આપણો જ્યારે આજી ડેમ કાયમ માટે ભરાયેલો રહેવાનો છે, ત્યારે અને આપણે એક્સેસ ફીડર લાઈન બિછાવી છે, એને કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણી લઈ જવું હશે, એક હેડવર્કથી બીજી હેડવર્ક પર પાણી લઈ જવું હશે તો આપણે આરામથી લઈ જઈ શકશું. ત્યારે રાજકોટની જનતાની પાણીની સમસ્યા એ કાયમી માટે હલ થાય છે અને આવનાર દિવસોમાં આ ડેમ છે એ ઓવરફ્લો થઈ જાય, ટૂંક સમયમાં જ ઓવરફ્લો થઈ જાય એ રીતે સિંચાઈ વિભાગે આયોજન પણ કરેલું છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથનું મામેરું લોકોએ નિહાળ્યું હતું. ભગવાન જગન્નાથ માટે અલંકારિત વાઘા બનાવવામાં આવ્યા હતા. બહેન સુભદ્રા અને ભાઈ બલરામના પણ વાઘા બનાવવામાં આવ્યા હતા. પ્રથમ વખત યદુવંશીના રૂપમાં ભગવાન જગન્નાથ દેખાશે અને રથયાત્રાનો 1.5 કરોડનો વીમો ઉતારવામાં આવ્યો છે. 140મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ અલગ અલગ કલર કોમ્પિટિશનમાં અલગ અલગ યજમાનો દ્વારા આ રથયાત્રામાં ભગવાનના વસ્ત્રો આભૂષણો બનાવવામાં આવ્યા છે. વિશેષમાં આ વર્ષે ભગવાન ગૌ માતાને ધ્યાનમાં રાખીને ભગવાનને ગોવાળના વેશમાં દર્શનના રથયાત્રાના શણગારમાં લોકોને દર્શન આપશે એ રીતનું વ્યવસ્થા, શણગાર, અલંકારો, રબારી સમાજ જેવી પાગ, ભગવાનના હાથ, શંખ, ચક્ર, ગદા, પદ્મ પણ બનાવવામાં આવ્યા છે. તો આ સાથે સમાચારમાં હાલ બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.